ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? આજે આપણે કોમર્સના બ્રિજ કોર્સની અંદર 10મા દિવસે ડિજિટલ પેમેન્ટ વિશે અભ્યાસ કરીશું કે ડિજિટલ પેમેન્ટ શું છે. મિત્રો, ડિજિટલ પેમેન્ટ એ આધુનિક યુગનું નાણું છે, કરન્સી છે વર્તમાન સમયની, કે જ્યાં કરન્સીની જરૂર નથી પડતી, કાગળની જરૂર નથી પડતી, સિક્કાની જરૂર નથી પડતી. તમે જાઓ છો ને દુકાનમાં અને ક્યુઆર કોડ દ્વારા તમારા પપ્પા કે મમ્મી તમારા સ્કેન દ્વારા પેમેન્ટ ટ્રાન્સફર કરે છે. વોલેટ જોડે ના હોય તો પણ મોબાઈલના ઉપયોગથી ખરીદ વેચાણ થઈ શકે છે. આધુનિક યુગનું નાણું છે ડિજિટલ કરન્સી એ. તો જુઓ મિત્રો, આજે આપણે દિવસ 10 એટલે કે ડે 10 એની અંદર ડિજિટલ પેમેન્ટ કે જે આધુનિક યુગનું નાણું મોબાઈલ દ્વારા, કોમ્પ્યુટર દ્વારા, વેબસાઇટ દ્વારા જ્યાં આપણે ખરીદ વેચાણ કરતા હોઈએ. ડિજિટલ પેમેન્ટ એટલે ભૌતિક રોકડનો ઉપયોગ કર્યા વગર, કરન્સી ભૌતિક રોકડનો ઉપયોગ કર્યા વગર મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવતી નાણાકીય લેવડ દેવડ. તમે કોમ્પ્યુટર, મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપના માધ્યમથી તમે જે ખરીદ વેચાણ કરવા જઈ રહ્યા છો અથવા કરી રહ્યા છો એ શું છે? ડિજિટલ. પહેલું જોઈએ એમાં યુપીઆઈ હોય છે ને. યુપીઆઈ આઈડી નાખો તમે. યુપીઆઈ નું ફૂલ ફોર્મ શું છે મિત્રો? યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આ સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે, સૌથી વધુ પ્રચલિત. એની મુખ્ય લાક્ષણિકતા બેંક એકાઉન્ટ નંબર વગર માત્ર યુપીઆઈ આઈડી અથવા ક્યુઆર કોડ દ્વારા, ક્યુઆર કોડ હોય છે ને, તમે સ્કેન કરીને તમારે સામેવાળા વ્યક્તિને મોબાઈલ નંબર વગર પણ તમે ખાલી સ્કેન કરી એના બેંક એકાઉન્ટ ડિટેલ વગર પણ તમે સ્કેન કરી પેમેન્ટ ટ્રાન્સફર કરી શકો છો. તમે તમારી આસપાસની સોસાયટીમાં કે ગામડે કે શહેરની અંદર તમે જ્યાં દુકાન હોય ત્યાં નજીકની દુકાનની અંદર કંઈક ખરીદી કરવા જાઓ છો તો ત્યાં તમે મોબાઈલ દ્વારા કેશ સ્કેન કરી એમનો ક્યુઆર કોડ હોય છે અથવા દિવાલે ત્યાં ચોંટાડેલો હોય છે અથવા પ્લાસ્ટિકનો એક બનાવેલો તૈયાર હોય છે કે ભાઈ પેમેન્ટ આના પર સ્કેન કરી દો, કેશ ના હોય તો, રોકડા ના હોય તો. ઝડપ પલકવારમાં આમ ઇન્સ્ટન્ટ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. જેવું સ્કેન કર્યું, પેમેન્ટ લખ્યા અને 4 કે 6 આંકડાનો પિન નંબર નાખ્યો ને એટલે તરત પેમેન્ટ ટ્રાન્સફર. પણ પર્યાપ્ત બેલેન્સ હોવું જોઈએ પાછું. સમય 24x7, 24 કલાક 7 દિવસ, વર્ષના 365 દિવસ. નેટવર્ક પ્રોબ્લેમ ના હોવો જોઈએ પાછો, નેટવર્ક સર્વર પ્રોબ્લેમ ના હોવો જોઈએ. એપ્સ કઈ છે? ગૂગલ પે દ્વારા, ફોન પે, ભીમ, પેટીએમ વગેરેના માધ્યમથી તમે ખરીદ વેચાણ કરી શકો છો. સુરક્ષા શું છે? દરેક ટ્રાન્ઝેક્શન માટે તમે જ્યારે પેમેન્ટ કરો ત્યારે, મિત્રો, પેમેન્ટ કરો ત્યારે, પેમેન્ટ રિસીવ કરો ત્યારે પિન નંબરની જરૂર નથી. તમને કોઈ ફ્રોડ કોલ આવે કે હું તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરું છું, તમારો પિન નંબર આપો ને, તો ક્યારે પણ નહીં. આ ફ્રોડ કોલ છે. ટ્રાન્ઝેક્શન માટે 4 કે 6 આંકડાનો યુપીઆઈ પિન જરૂરી છે. હમણાં જ ઉદાહરણ આપ્યા કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ, ભીમ દ્વારા તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો, કોઈ પણ વસ્તુ કે સેવાનો લાભ મેળવી શકો છો. વિધાઉટ કરન્સી, રોકડમાં પૈસા ન હોય તો તમે ડિજિટલ પેમેન્ટ માધ્યમથી તમે તમારો વ્યવહાર કરી શકો છો. ખ્યાલ આવી ગયો? હવે મોટા ભાગે વોલેટ રાખતા જ નથી, પર્સ પાકીટમાં પૈસા રાખતા જ નથી મોટા ભાગે. હવે મોબાઈલ છે જોડે, પહેલો મોબાઈલ છે જોડે, ઓકે ચાલો થઈ જશે. બજારમાં જવું હોય ઓકે થઈ જશે, કારણ કે મોબાઈલ હશે અને એની અંદર પેમેન્ટ હશે તમારા એકાઉન્ટમાં, તો તમે સ્કેન દ્વારા પેમેન્ટ કરી શકો છો. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. નેટ બેન્કિંગ બીજા નંબરમાં છે. યુપીઆઈ પછી નેટ બેન્કિંગ. તમે મોબાઈલ કે લેપટોપ, કોમ્પ્યુટરના કોઈ વેબસાઇટ બ્રાઉઝરની મદદથી તમે બેંકની વેબસાઇટ કે એપ દ્વારા
સીધું જ ખાતાનું સંચાલન કરી શકો છો. જો મિત્રો, વેબસાઇટ કે એપ દ્વારા સીધું જ ખાતાનું સંચાલન કરવાની પદ્ધતિ છે. ઉપયોગ ક્યારે? ઓનલાઈન શોપિંગ, તમે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો વગેરે દ્વારા તમે ઓનલાઈન શોપિંગ કરવા, કોઈનું બિલ પેમેન્ટ કરવું હોય, તમારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ કરવું હોય, મેડિક્લેમ હોય, LICનો કંઈ હોય, અથવા તમારે ઇલેક્ટ્રિક બિલ, ગેસના બિલ વગેરે તમે બિલ પેમેન્ટ કરી શકો છો. મોટા ટ્રાન્ઝેક્શન માટે કોમ્પ્યુટર, મોબાઈલ, બ્રાઉઝરથી ઉપયોગ થાય છે. બ્રાઉઝર ખ્યાલ આવી ગયો? એની વેબસાઇટ અને એપ દ્વારા તમે કોઈ પણ પ્રકારના બિલ હોય અથવા ઇન્સ્યોરન્સ પોલિસી હોય, તમારા વ્હીકલ ઇન્સ્યોરન્સ પોલિસી હોય, મેડિક્લેમ હોય, કોઈ પણ તમે ઇન્સ્યોરન્સ નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો. અને તમે QR કોડ દ્વારા પણ કરી શકો છો. જરૂરિયાત: યુઝર આઈડી અને લોગિન પાસવર્ડ. નેટ બેન્કિંગ માટે આ બે વસ્તુ ખૂબ જરૂરી છે. નેટ બેન્કિંગ માટે યુઝર આઈડી અને પાસવર્ડ કોઈને આપવાનો નહીં. ક્યાંય લખવાનો નહીં કે પાસવર્ડ કરીને, નહીં તો કોઈ વાંચી જાય તો ખ્યાલ આવી ગયો? એટલે ક્યાંય તમારે ભૂલી જવાય તો ફરીથી બદલી નાખો. ખ્યાલ આવી ગયો? પણ કોઈને આપવાનું નહીં. સુવિધા શું છે? તો સ્ટેટમેન્ટ જાણવું હોય, તમારે પાછલા 6 મહિનાનું સ્ટેટમેન્ટ જાણવું છે, અથવા કઈ એન્ટ્રીઓ તમારે ડેબિટ ક્રેડિટ થઈ છે તે જાણવું હોય તો તમે બેંકની વેબસાઇટ ઉપરથી તમે જાણી શકો છો. તમારા પાછલા ડેટા તમે જાણી શકો છો. સ્ટેટમેન્ટ, નવી ચેકબુક મંગાવી હોય કે FD ખોલવી હોય, ફિક્સ ડિપોઝિટ કરવી હોય કે નવી ચેકબુક, તો બેંક સાથેના વ્યવહારો પણ તમે બેંક વેબસાઇટ ઉપરથી કરી શકો છો. આ તમારું નેટ બેન્કિંગ છે. ખ્યાલ આવી ગયો? એની અંદર યુઝર આઈડી અને પાસવર્ડની જરૂર પડશે. ક્લિયર? નેટ બેન્કિંગ, યુઝર આઈડી, પાસવર્ડ, ઓનલાઈન શોપિંગ કરી શકો છો તમે. NEFT મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. NEFT અને આના પછી આવે છે RTGS. NEFT શું છે? પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાય કે NEFT ની લિમિટ કેટલી, NEFT નું ફૂલ ફોર્મ શું છે, RTGS નું ફૂલ ફોર્મ શું છે, RTGS ની લિમિટ ક્યાંથી શરૂ થાય છે, તો આ તમને આવડવું જોઈએ. કેટલા સમયમાં પૈસા ટ્રાન્સફર થાય છે, કોણ કરે, તો ધ્યાન આપો. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર, NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ્સ ટ્રાન્સફર, આનું ફૂલ ફોર્મ છે. નાની અને મધ્યમ રકમના ટ્રાન્ઝેક્શન માટેની રાષ્ટ્રીય પદ્ધતિ છે. એક બેંકથી બીજી બેંકમાં પૈસા મોકલવાની સિસ્ટમ. મિત્રો, એક બેંકમાંથી બીજી બેંકમાં તમારે પૈસા મોકલવા હોય તો આ છે NEFT. અહીંયા થોડા સમય પછી પૈસા ટ્રાન્સફર થાય છે. 30 મિનિટ સમય લાગે છે, એટલે બેંચ વાઇઝ પૈસા ટ્રાન્સફર થાય છે. અડધો કલાકનો સમય લાગતો હોય છે. અહીંયા ઝડપ, તો આમાં પૈસા તરત જમા થતા નથી, પરંતુ બેંચ જથ્થામાં પ્રોસેસ થાય છે. દર અડધા કલાકે બેંચ પસાર થાય છે. મર્યાદા શું છે? ઓછામાં ઓછી કે વધુમાં વધુ રકમની કોઈ ખાસ મર્યાદા નથી, પરંતુ સામાન્ય રીતે રૂપિયા 2 લાખ સુધી પ્રિફર થાય છે. 2 લાખ સુધી NEFT અને 2 લાખથી વધારે રકમ હોય તો RTGS. 2 લાખ કે તેથી વધારે રકમ હોય તો આના પછી RTGS આવે છે. તો ખબર પડી ગઈ બંનેની તુલના. તો 2 લાખ સુધી NEFT અને 2 લાખથી વધારે પૈસા તમારે બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા હોય, એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા હોય તો 2 લાખથી વધુ રકમ પર RTGS. ઉપયોગ કોણ કરે છે? તો પગાર ચૂકવવા કે ઘર ભાડું ભરવા માટે શ્રેષ્ઠ NEFT છે. NEFT છે શ્રેષ્ઠ. ખ્યાલ આવી ગયો મિત્રો? કોઈ ફ્રોડ થવાનો પ્રશ્ન રહેતો નથી. તો તમે NEFT, RTGS, IMPS તમે એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા માટે. આ રહ્યું RTGS. મોટી રકમના વ્યવહારો. RTGS નું ફૂલ ફોર્મ શું છે? તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, સેટલમેન્ટ કરવાનું છે. મિત્રો ધ્યાન રાખજો, બંનેમાંથી કોઈ પણ એકનું ફૂલ ફોર્મ પૂછાય તો આવડવું જોઈએ. વધુમાં તમને લિમિટ પૂછાય કે 2 લાખ કે તેથી વધારે કોણ ટ્રાન્સફર કરવા માટે, તો RTGS. મોટી રકમના વ્યવહારો માટે RTGS. આ સૌથી ઝડપી પદ્ધતિ, સૌથી ઝડપી તાત્કાલિક રકમ. આ પદ્ધતિમાં માત્ર 2 લાખથી વધુના વ્યવહારો માટે જ વપરાય છે.
2 લાખથી વધુ વ્યવહાર હોય એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા માટે આરટીજીએસ. ઝડપ હમણાં જ કહ્યું, તાત્કાલિક, રિયલ ટાઈમ શબ્દ વાપર્યો છે. જુઓ, રિયલ ટાઈમ એટલે કે જેવું તમે અહીંથી પેમેન્ટ કરો સામેવાળી વ્યક્તિને તરત જ પેમેન્ટ મળી જાય છે. જેવું તમે અહીંયાથી એક બેંકમાંથી પેમેન્ટ કરશો તરત જ સામેવાળી બેંકને રિયલ ટાઈમે પૈસા ટ્રાન્સફર થઈ જશે. જ્યારે એનઈએફટીમાં અડધો કલાકનો સમય લાગશે, કારણ કે બેચ વાઇઝ હોય છે. ઉપયોગ ક્યાં થાય? તો મોટા વેપારીઓ અને કંપનીઓ વચ્ચેના ટ્રાન્ઝેક્શન માટે આરટીજીએસ કરતી હોય છે. મોટા ભાગે મોટી જે કંપનીઓ છે, બરાબર, એ મોટા વેપારીઓ હોય એ પૈસા ઓર્ડર મતલબ કે એમના માલનું ઓર્ડર કરવા માટે અથવા માલ ખરીદવા કે વેચવા માટે એ લોકો આરટીજીએસ કરતા હોય છે. એમના માટે આઈએફસી કોડ જરૂરી છે અને ખૂબ સુરક્ષિત છે. આ ખૂબ સુરક્ષિત હોવાથી મોટા વેપારીઓ મોટી રકમના ટ્રાન્ઝેક્શન માટે આરટીજીએસ કરે છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો. આરટીજીએસ ક્યારે? 2 લાખથી વધારે રકમ હોય એટલે મોટા વ્યવહારો માટે આરટીજીએસ સૌથી સુરક્ષિત છે. પૈસા તાત્કાલિક રિયલ ટાઈમમાં ટ્રાન્સફર થઈ જાય છે. ખ્યાલ આવી ગયો? હવે એનો તફાવત જોઈ લો. એક નજરે તમે એનો તફાવત જુઓ. ક્વિક ટેબલ ન્યૂનતમ રકમ કેટલી? જુઓ, અહીંયા ધ્યાન રાખજો. પહેલું છે ન્યૂનતમ રકમ. યુપીઆઈ ની અંદર 1 રૂપિયો ઓછામાં ઓછો, એનઈએફટીમાં ઓછામાં ઓછો 1 રૂપિયો, પણ આરટીજીએસમાં ઓછામાં ઓછી 2 લાખ. કારણ કે આરટીજીએસમાં 2 લાખ કે તેથી વધારે હોય તો જ આરટીજીએસ. અહીંયા ઓછામાં ઓછો 1 રૂપિયો. બરાબર. ઝડપ તાત્કાલિક અને અહીંયા પણ તાત્કાલિક. જ્યારે એનઈએફટીમાં બેચ મુજબ 30 મિનિટ અડધો કલાકનો સમય લાગતો હોય છે. ઉપયોગ યુપીઆઈ નાના ખર્ચા, કરિયાણું, બરાબર, નાના ખર્ચા, પરચુરણ ખર્ચાઓ માટે યુપીઆઈ સીધો ક્યુઆર કોડ સ્કેન કરે પેમેન્ટ કરવા માટે. એનઈએફટી પગાર અને મધ્યમ વર્ગના વ્યવહારો માટે એનઈએફટી થાય છે, જેમની રકમ 2 લાખથી ઓછી છે. અને મોટા બિઝનેસમેન સોદાઓ માટે આરટીજીએસ કરતા હોય છે. મોટી રકમના વ્યવહારો માટે સોદાઓ માટે આરટીજીએસ કરતા. ઉપલબ્ધતા 24x7, 24 એટલે 24 કલાક, દિવસ રાત ×7, 7 દિવસ કામ કરતું હોય છે. ખ્યાલ આવી ગયો? તમે બેંક દ્વારા અથવા બેંક બંધ હોત તો પણ તમે આના કામ એપના માધ્યમથી કરી શકતા હોય છે. સુરક્ષા ટિપ્સ ક્યારે? આ ખાસ ધ્યાન રાખજો. હું પહેલા 7 ડેમની અંદર પણ બેંક વિશે ચલાવ્યું હતું, ત્યારે પણ સમજાયું હતું અને અહીંયા પણ સમજાવું છું. ક્યારે તમારો ઓટીપી કે પિન કોઈને આપશો નહીં. અવારનવાર વારંવાર એટલા માટે કહેવામાં આવે છે કે તમે ભૂલી જાઓ અથવા તમારા પરિવારના કોઈ સદસ્યને પણ ભૂલી જાય તો પૈસા ફ્રોડ થવાનો ચાન્સ રહેશે. એટલે તમે કોઈને ઓટીપી આપવાનો નહીં. યાદ રાખો, પૈસા મેળવવા, મેં પહેલા જ કહ્યું, પૈસા મેળવવા એટલે રિસીવ માટે પિન નાખવો પડતો નથી. કોઈનો પણ તમને ફોન આવે કે હું તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરું છું, તમારો પિન નંબર આપો ને, પેલા 4 આંકડાનો કે 6 આંકડાનો છે તે નહીં. બે તું નાખી દે. માત્ર મોકલવા માટે જ પિન જોઈએ છે. ખબર પડી ગઈ? પેમેન્ટ કરવા માટે જ પિન જોઈએ છે, જે 4 કે 6 આંકડાનો હોય. અજાણી લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરશો નહીં. કે કોઈને પણ અજાણી લિંક આવેલી હોય તો એ ભરવી પણ નહીં, કે ભરીને મોકલવી પણ નહીં, ઓપન પણ નહીં કરવી. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે ડિજિટલ બનો, સુરક્ષિત બનો. શું બનવાનું છે? ડિજિટલ બનો, સુરક્ષિત બનો. પૈસા હવે જોડે હોતા નથી. આજકાલ આપણે ઘરે મહેમાન આવે છે તો મહેમાનને પૈસા આપવા માટે નાની નોટ પણ હોતી નથી. કેમ? કે છૂટા મળતા નથી. મોટી નોટ હોય પણ નાની નોટ મળતી નથી. બરાબર. હવે તો ઘરે મહેમાન આવે ને તો પણ આપણે બહાર દરવાજે એક ક્યુઆર કોડ લગાવી દેવો પડશે, જેથી કરીને એમના જોડે કેશ ના હોય તો તમે એ લોકો તમને ક્યુઆર કોડના સ્કેન દ્વારા પણ તમને પેમેન્ટ આપી દે. બરાબર. પડે તો પાછું તમારા જોડે ના આવે ને, કારણ કે તમારું એકાઉન્ટનો ક્યુઆર કોડ જોઈએ. એ તો મમ્મી પપ્પાના ખાતામાં જાય. પણ હવે થશે, સમય આવશે થશે. ભાઈ છૂટા નથી. બોલો ને, સ્કેનર મોકલી દો ને. ક્યાં છે સ્કેનર? આપો ને, હું આપી દઉં. ઓકે, 50 રૂપિયા નાખી દઉં, 20 રૂપિયા નાખી દઉં. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. તો અત્યારે ડિજિટલ જમાનો આવી ગયો છે. હમણાં જ આપણા મોદી સાહેબ પશ્ચિમ બંગાળમાં ગયા હતા અને ત્યાં
એક પશ્ચિમ બંગાળમાં ઝાલમુરી ખાવા માટે ગયા હતા, જે 10 રૂપિયાની હતી. જો મિત્રો, પશ્ચિમ બંગાળની અંદર ઝાલમુરી ખાવા માટે ગયા હતા, તો ત્યાં એમને 10 રૂપિયાની નોટ આપી હતી. એ 10 રૂપિયાની નોટ લેવા માટે એક હરિયાણાના વ્યક્તિએ 1,11,000 ઓફર કરી કે ભાઈ તું મને એ મોદી સાહેબની નોટ જે 10 રૂપિયાની હતી એ જો તું નોટ મને આપીશ તો હું તને 1,11,000 રૂપિયા આપીશ, પણ મને એ નોટ આપ. વિચાર કરો, 10 રૂપિયાની નોટ લેવા માટે છે ને પડ્યા છે ને માણસો. ઓકે, ઝાલમુરી ખાવા માટે. પણ સામે પાછો કેટલાક લોકો એવો પણ વિરોધ કર્યો કે અત્યારે મોદી સાહેબ એક બાજુ ડિજિટલ પેમેન્ટની વાત કરે છે અને ત્યાં ક્યાં 10 રૂપિયાની કરન્સી કાઢવાની આવે છે, શું એક QR કોડ સ્કેન નતા કરી શકતા? ભાઈ, દરેક પબ્લિક છે, આમે બોલશે, બરાબર, પણ આપણે સાંભળવાનું, ન સાંભળવું તો કઈ નહીં. તો દરેક વસ્તુ તો વિચાર કરો, 10 રૂપિયાની નોટ મેળવવા માટે 1,11,000 એક વ્યક્તિ હરિયાણાનો આપવા તૈયાર છે. આ ન્યૂઝમાં હતું, જોયું અમે. ઓકે મિત્રો, ચાલો, તો ડિજિટલ પેમેન્ટની વાત કરી. તમે પણ હવે ધીમે ધીમે મોટા થશો એટલે તમારો એકાઉન્ટ તમારા જોડે મોબાઈલ આવશે એટલે તમે પણ QR કોડ દ્વારા સ્કેન કરીને પેમેન્ટ કરી શકશો, એટલે ત્યારે તમને ખબર પડશે. તો મિત્રો, આપણે બેંકમાં એની સ્લીપોની સમજ ગઈકાલે મેળવી, ચેકના પ્રકાર, ચેક કેવી રીતે લખવો, આની બેઝિક માહિતી આપી. ત્યારબાદ આજે ડિજિટલની માહિતી આપું છું. આવતીકાલે ઇન્સ્યોરન્સની માહિતી આપીશ. આવતીકાલે ઇન્સ્યોરન્સ કે વીમો એટલે શું અને વીમાના પ્રકારો, બરાબર, વીમો લેવો કે ન લેવો એની હું તમને આવતીકાલે સમજ આપીશ. ઓકે મિત્રો.